जय माताजी जय द्वारकाधीश मित्रों फरी एक नवा वीडियो साथे स्वागत है हमारी यूट्यूब चैनल राहुल भावेश व्लॉग केम छो यूट्यूब फैमिली। અને આજે આપણે એક અદ્ભુત લોકેશન ઉપર જે ભુરખિયા દાદાનું મંદિર જે અમરેલી જિલ્લામાં તો છે પણ તમને ચાલો એક અદ્ભુત એવું જ મંદિર ત્યાંનું નામ પણ ભુરખિયા દાદા છે અને અહીંયા પણ સ્વયંભૂ મૂર્તિ પહેલા પ્રગટ થઈ હતી ત્યારબાદ ભુરખિયા થઈ હતી અને તે ગામ એટલે કે લાખણકા ગોવાળિયાનું લાખણકા અને તે ગઢડાથી આશરે 9 કિલોમીટરના અંતરે આવેલું છે અને બોટાદ જિલ્લાનું ગામ છે। ગઢડા તાલુકામાં આવેલું છે। તો ચાલો અમે તમને દાદાના દર્શન કરાવીએ અને અંદરનું અદ્ભુત લોકેશન બતાડીએ। ચાલો ભાવેશભાઈ બતાડો। अद्भुत नजारो अद्भुत लोकेशन मित्रों अद्भुत लोकेशन ने अद्भुत नजारो साथे આવી ગયા છે આપણે લાખણકા। અહીંયા આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે। આવો હું તમને દાદાના દર્શન કરાવું। ચાલો જઈ રહ્યા છીએ અંદર। તમે એનો ગેટ જોવો મિત્રો। જઈ રહ્યા છીએ આપણે અંદર। બંને બાજુ બગીચા છે અને વ્યવસ્થા પણ જોરદાર છે, અદ્ભુત છે। ખૂબ અદ્ભુત રેન્યુ છે બંને બાજુ ખૂબ અદ્ભુત રેન્યુ છે તે આપણે જોઈ રહ્યા છો અત્યારે હાલ લોકેશનમાં અને નજારો પણ કંઈક અલગ જ છે। જેલો નદીના કાંઠે મંદિર આવેલું છે। તો મિત્રો મંદિરના પૂજારી એવા વિશાલ બાપુનો આપણી સાથે જોડાઈ ગયા છે અને થોડો ઘણો બાપુ ઇતિહાસ કહે છે દાદા કઈ રીતે પ્રગટ થયા। ટૂંકમાં ઇતિહાસ બાપુ જણાવજો દાદા કઈ રીતે અહીંયા પ્રગટ થયા? સ્વયંભૂ વડમાંથી આઠી દરબારોનું પહેલા ગામ હતું। હા બરાબર। પછી એ દરબારો એમ કીધું કે બાબા વડની શું પૂજા કરે છે। હા પછી એ કે આમાં શું કોઈ ભાળ બાપુએ સીપીઓ મારીને પ્રગટ કર્યા। હા અને આ બાપુ છે જે દામોદરદાસ બાપુ એ કયા ગામના મૂળ આઈના જ હતા? ના ના એ તો ગમે ફરતા ફરતા હા સાધુ આ બરાબર। અને અહીંયા એને પૂર્ણ આ થાન સપાયું ત્યારબાદ ભુરખિયા દાદા અહીંયા પ્રગટ કર્યા અને જે અમરેલી જિલ્લામાં જે ભુરખિયા દાદા છે તે જ ભુરખિયા દાદા હા એ પ્રગટ આયા કે મૂળ સ્થાન પહેલા અહીંયા। ઓકે બાપુ તમારો આભાર ખૂબ ખૂબ। પછી આવ્યો એ આપણને ખ્યાલ નથી પણ છેલ્લે બાપુની જીવતા સમય જ્યાં લીધેલી બરાબર દામોદરદાસ બાપુ જીવતા સમય લીધેલી। ઓકે તો મિત્રો આ હતો દાદાનો થોડો ઘણો ટૂંકમાં વિશાલ બાપુને ઇતિહાસ ખબર હતી તે જણાવી દીધો। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।
આપણે ભૂરખિયા હનુમાનજી મંદિર લાખણકા ગામ અને ત્યાં જે હનુમાનજીને પ્રગટ કરવામાં આવ્યા હતા જેના તપથી જેના સાધનાથી એવા દામોદરદાસ બાપુના આપણે દર્શન કરી રહ્યા છીએ. દામોદરદાસ બાપુ અહીંયા બેઠા છે અને તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. કોમેન્ટની અંદર જય ભૂરખિયા દાદા લખવાનું ન ભૂલતા. અને ખૂબ અદ્ભુત એવું મંદિર અને સામે ખેલો નદી છે. ને ત્યારબાદ હું તમને આ મંદિરનું જે ગેટની અંદર એન્ટર થાવ ત્યારનું જે રિન્યુ છે હું તમને દેખાડી રહ્યો છું. ખૂબ અદ્ભુત અને ખૂબ સૌંદર્ય કુદરતી કંઈક કુદરતના ખોળે આવ્યા હોઈએ તેવો અનુભૂતિ કરાવતું સ્થળ એટલે લાખણકા ભૂરખિયા મંદિર. તો ચાલો મિત્રો આપણે બ્લોગને આગળ વધારીએ અને અમારા બ્લોગની અંદર બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ભૂરખિયા દાદાનું નામ લખી નાખજો જેથી કરી તમારી હરેક મનોકામના પૂર્ણ થાય. મંદિરનું બહારનું જે પટાનગઢ છે તે હું તમને અત્યારે બતાડી રહ્યો છું. ખૂબ સુંદર વ્યવસ્થા અને ખૂબ સુંદર નજારો. અહીંયા દામોદરદાસ બાપુનું મંદિર છે. અહીંયા સમગ્ર જે બજરંગ મંડળ લાખણકા અમુક મંડળો છે, અમુક દાતાઓની યાદી છે તે અહીંયા તકતીઓ મારવામાં આવી છે. તેમજ અહીંયા ધૂણો છે તેમજ એક્ઝેક્ટ મંદિરની સામે ભૂરખિયા દાદાનું મંદિર આવેલું છે.